મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ગુમાનજી ભગત વાસુદેવ ચરણદાસ સ્વામીએ મહારાજની વસ્ત્ર આભૂષણો સાથે આપણને સ્મૃતિ કરાવી. દરરોજ જુદા જુદા વસ્ત્ર આભૂષણોથી સ્વામી વર્ણન કરે છે. આ કથા, આ સ્મૃતિ એ કલ્યાણકારી છે. એવી લટક જો આપણા જીવમાં આવી જાય અને મહારાજની સ્મૃતિ આપણને થવા માંડે તો આપણું જીવન સફળ થઈ જાય. સ્વામી હવે મહારાજે કેળ ઉપર જે પટકા બાંધ્યા હોય એમનું વર્ણન કરે છે, આપણને ધ્યાન કરાવે છે. સ્વામીની જે સ્મૃતિ છે એ એમણે લખી છે. શ્રી સહજાનંદ સ્વામીએ બાંધા રેટા કેડે બહુ કસી, સાવ સોનેરી શોભતા તે અંતરમાં રહ્યા વસી. મહારાજે કેળ ઉપર સોનેરી રેટા બાંધ્યા. એ સ્વામી કહે મારા અંતરમાં એ વસી ગયા છે. બીજા વસ્ત્ર બહુ ભાતના બાંધા શ્રી ઘનશ્યામ, તે સંભારી સામટા લખું હવે તેના નામ. કેડે બાંધો કસુંબલ રેટો, જરિયાની જગે જાનું હેઠો, જળકે છેડો ઘૂંટણ ઉપર, દીઠા ડોલરીઓ રંગ ભર. કે મહારાજે કસુંબલ રેટો કેડે બાંધ્યો છે એ જાનું સુધી, એટલે ગોઠણથી થોડેક ઊંચે સુધી એ પટકો મહારાજે આમ કેડે બાંધ્યો છે. ક્યારેક આપણે દર્શન કર્યા હોય એક ભાગમાં આમ વધારે આમ એનો ભાગ બાંધેલો આવ્યો હોય, કેડે બાંધ્યો હોય, અને પછી આમ બાંધી અને એનો છેડો જળકે છેડો ઘૂંટણ ઉપર, દીઠા ડોલરીઓ રંગ ભર. એનો છેડો ગોઠણ સુધી આવેલો છે. ભારે શેલું કેડે જરકસી, મૂર્તિ અંતરમાં આવી વસી. ગોમતીજીને કાંઠે શ્યામ, મળ્યા સાધુને સુખધામ. કે મહારાજ ગોમતી કાંઠે ઊભા હતા એવા દર્શન કર્યા છે. આધારાનંદ સ્વામીએ જે મૂર્તિ બનાવેલી છે પ્રસાદીની, એ મહારાજ ગોમતી કાંઠે ઊભા હોય એવી પ્રસાદીની મૂર્તિના આપણને દર્શન થાય છે. મહારાજે જરકસી વસ્ત્રો ધારણ કરેલા છે, માથે જરકસી પાઘ બાંધેલી છે. કેડે મહારાજે જેમાં આવો વર્ણન આવ્યો એવો જ કેડે પટકો મહારાજે બાંધેલો છે. એ દર્શન ગુમાનજી ભગતે કરેલા છે.
આમાં વર્ણન આવ્યું. અને એવી જ મૂર્તિ આધારાનંદ સ્વામીએ બનાવેલી છે. એ પ્રસાદીની મૂર્તિ એ ઘણી જગ્યાએ આપણને દર્શન થતા હોય છે. ગોમતી કાંઠે હાથમાં છડી લઈ અને મહારાજ ઊભા છે. આમાં સ્વામીએ લખ્યું, ગોમતીજીને કાંઠે શ્યામ મળ્યા સાધુને સુખધામ. મહારાજ બધા સંતોને એ વખતે ભેટ્યા છે, મહારાજ મળ્યા છે. આ કેવી લીલાઓને જેવા દર્શન કર્યા એવી જ આમાં ગૂંથી જાણે મહારાજ પ્રગટ હોય. અને આધારાનંદ સ્વામીએ પણ એવી મૂર્તિ બનાવી. એટલે આપણને મહારાજનું ધ્યાન પણ એવું થાય કે મહારાજ આવા જ હતા, આવા વસ્ત્રો મહારાજે ધારણ કરેલા. ભારે કાળું શેલું તળાદાર, કેડે બાંધ્યું ધર્મ કુમાર. કરી ધૂન પાડે કરતાળી, ઊભા ઓટે શોભે વનમાળી. સ્વામીએ એમના હૃદયમાં કેવા મહારાજને ધારી લીધા છે અને વિડીયો ઉતાર્યો છે, આપણને દર્શન કરાવે છે. કે ભારે શેલું કેડે ઝરકશી શેલું આમ કેડે બાંધ્યું છે. એ મૂર્તિ મારા અંતરમાં આવીને વસી ગોમતી કાંઠે વિરાજમાન. એ સંતોને મહારાજ એ વખતે ભેટાતા. અને વડતાલમાં મહારાજે જ્ઞાનબાગની અંદર મહારાજ સમયો હતો ત્યારે ઓટા ઉપર મહારાજ આમ ઊભા હતા. વડતાલમાં જ્ઞાનબાગમાં ઓટલો છે. ક્યારેક વડતાલ દર્શને જાઓ તો જ્ઞાનબાગમાં જરૂર દર્શને જાજો. ત્યાં અંદર જાતા જ મોટા મોટા આંબલા છે. મહારાજ એમની નીચે ખૂબ બિરાજમાન થઈને સભાઓ કરેલી છે. ત્યાર પછી તુરત ઓટો આવે છે, ઊંચો ઓટો બનાવેલો નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતોએ. એમની આગળના ભાગમાં રંગના 2 કુંડ છે. મહારાજ ત્યાં રંગે રમતા. એ ઓટા ઉપર મહારાજ આમ ઊભા રહેતા એટલે બધાને ફરતા મહારાજના દર્શન થાય. એ વખતે મહારાજે કેવા વસ્ત્ર ધારણ કર્યા છે, વસ્ત્રનું વર્ણન નથી, પણ સ્વામી તો અત્યારે ફેટાને યાદ કરે છે, જે કેડે રેટા બાંધ્યા હોય એમને. તો ભારે કાળું શેલું તળાદાર, કેડે બાંધ્યું ધર્મકુમાર. મહારાજે કેડે એ ફેટો બાંધ્યો છે. કરી ધૂન પાડે કરતાળી, ઊભા ઓટે શોભે વનમાળી. મહારાજ કેડે બરોબર આમ ફેટો બાંધી એ કાળું શેલું, અને મહારાજ આમ કરી ધૂન પાડે કરતાળી. મહારાજ આમ તાળી વગાડી અને ધૂન કરાવે છે. ઊભા ઓટે શોભે વનમાળી. કેવો સ્વામીએ વિડીયો ઉતાર્યો અને આપણને કેવું દર્શન કરાવ્યું. રેશમું શેલું કરવતી કોર, કેડે બાંધ્યું તે ધર્મ કિશોર. જોયા પંગત હરી ફરતા, મુનિજનના મનને હરતા. રેશમી શેલું કરવતી કોર. આપણે આગળ વર્ણન કર્યું કે કરવતની જેમ આમ આકા હોય એવી કિનારી, અને રેશમી શેલું એ મહારાજે આમ કેડે બાંધ્યું હતું. અને સંતોને પંગતમાં મહારાજ પીરસવા પધાર્યા છે. અને પીરસવા મહારાજ આવે ત્યારે તો કેડ બરોબર બાંધવી પડે ને. મહારાજ કેડ બાંધી અને આમ સંતોને પીરસવા મહારાજ આવ્યા છે. જોયા પંગતમાં હરી ફરતા, મુનિ જનના મનને હરતા. એ પંક્તિમાં સંતો બેઠા હોય ને, આ પંક્તિમાં મહારાજ પીરસવા પધારેલા હોય, બીજી પંક્તિમાં બેઠા સંતો જમતા હોય ને,
તો જમવામાં વૃત્તિ ન હોય, એ તો કોળિયો આમ મોઢામાં જતો હોય, પણ આમ દ્રષ્ટિ તો મહારાજ પીરસતા હોય ને, એની સામે જ હોય. મહારાજ આવતા હોય, આમ પીરસતા હોય, એ મૂર્તિને હૃદયમાં ઉતારતા હોય. ગુમાનજી ભગત એ વખતે આ દર્શન કર્યા અને એમણે બરોબર યાદ રાખીને ધ્યાન કરે છે અને આપણને એની સ્મૃતિ કરાવે છે. લાલ શેલું કેળે રહ્યા કસી, ઉપર કટાર સોનેરી અસી, તેની શોભાનો નહીં પાર, ઊભા ઓટે તે જગ આધાર. વળી મહારાજ ઓટા ઉપર ઊભા છે, એ દર્શન કરાવે છે. મહારાજે લાલ શેલું કેડે બાંધ્યું છે, પટકો કેડે બાંધ્યો છે, લાલ શેલું, અને ઉપર કટાર સોનેરી અસી, એટલે સોનેરી અસી એટલે તલવાર, એની મ્યાન હોય ને, એ આમ સોનેરી હતી, કટાર સોનેરી. એ મહારાજે એ જે પટકો બાંધ્યો હોય ને એમાં ખોસેલી હતી, એક કટાર અને તલવાર પણ મહારાજે ખોસેલી હતી. એવું દર્શન કર્યું. મહારાજ ઓટા ઉપર ઊભા હતા. લીલું પીતાંબર બાંધું તાણી, વાલો બોલે અલૌકિક વાણી, ઘેરે સાદે ગાયે વાલો ગીત, બેઠા મેળે જોયા કરી પ્રીત. લીલું પિતાંબર મહારાજે આમ કેડે બાંધેલું અને ઘેરે સાદે ગાય વાલો ગીત. સંતો કીર્તન ભક્તિ કરતા હશે તો મહારાજ પણ આમ ઘેરે રાગે ઘેરે હાદે મહારાજ આમ ગાતા હતા. બેઠા મેળે જોયા કરી પ્રીત. એ વખતે મહારાજ મેળે બેઠા હતા. વડતાલમાં મહારાજનો ઉતારો, એ રામ પ્રતાપભાઈનો બંગલો કહેવાય, એમ મેળો કહેવાય. મહારાજ મેળે બિરાજમાન હતા અને આ દર્શન કરેલા છે, અથવા તો બીજે કોઈ મેળે હશે અને મહારાજના દર્શન કર્યા, આપણને વર્ણન કર્યું છે. કેડે રાતું પિતાંબર રજે, જેને મોટા મુનિવર ભજે, એવા સમર્થ સહજાનંદ, તેને નિરખી થાય આનંદ. રાતુ પિતાંબર મહારાજે કેડે એનો પટકો બાંધ્યો છે. રજે એટલે શોભે. રાતુ પિતાંબર રજે, મહારાજે કેડે એ રાતુ પિતાંબર બાંધ્યું હતું. એવા સમર્થ સહજાનંદ, એને આમ નિરખીને આનંદ થાય છે. સ્વામી કહે, ખીલી પછેડી કરી ખાત, ખીલી પછેડી કરી ખાત, વાલે લીધી થઈ રળિયાત, ઓઢી મુક્તાનંદજીને દીધી, એવી લીલા અલૌકિક કીધી. એટલે ખીલી પછેડી કરી ખાંત એટલે ખીલીએ લટકાવેલી પછેડી, એ મહારાજે લઈ અને મુક્તાનંદ સ્વામીને આપી. એવી મહારાજે અલૌકિક લીલા કરી. પછી કેડે બાંધ્યું શેલું ગુજરાતી, એની શોભા કંઈ નથી જાતી. આવ્યા ધરમપુરથી વાલો જ્યારે, કેડે બાંધ્યું રાજી થઈ ત્યારે. એ ગુજરાતી શેલું મહારાજે કેડે બાંધ્યું હતું. ધરમપુરથી આવ્યા ત્યારે મહારાજે એ બાંધ્યું હતું. ઝીણું જરી છેડે વળી શ્વેત, એકદમ ઝીણું કાપડ આમ જરીથી ગૂંથેલું હતું. એ મહારાજે કેડે બાંધ્યું હતું. એ કોણ લાવ્યા હતા?
તે તો લાવ્યા નાના રૂપંત, તેનું ધ્યાન કરે સહુ સંત. નારૂપંત નાના એ વડોદરાના ગાયકવાડ સરકારના દિવાન હતા. મહારાજમાં હેતવાળા એટલે આવું જરકસી આમાં ઝીણું શેલું લાવ્યા છે. મહારાજે એ કેડે બાંધ્યું હતું. શ્વેત વસ્ત્ર સદા હરિધારે, એવી મૂર્તિ વસી મન મારે. ભક્તો આવે ત્યારે તો જુદા જુદા વસ્ત્રો મહારાજ ધારણ કરતા હોય, પણ સદા તો મહારાજ શ્વેત વસ્ત્ર ધારણ કરતા. અને મહારાજે કેડે આવા વસ્ત્રો ધારણ કર્યા હોય. કેડે બાંધો કસુંબલ પટકો, ગાતા મુનિમાં કરી લટકો. રૈમાં રાસ વાલો બહુવાર, પૂરણ પુરુષોત્તમ જગ આધાર. ઓ સ્વામીએ કેવા દર્શન કર્યા કે મહારાજ રાસ રમતા હતા ત્યારે કેડે કસુંબલ રેટો પટકો મહારાજે બાંધ્યો હતો અને મહારાજ આમ લટકા કરતા હતા. એ મૂર્તિને બરોબર સ્વામીએ યાદ કરી છે. આપણને આમ લટકની ધ્યાનની લટક આવે ને એવું સ્વામીએ કેવું મહારાજમાં હેત હશે, કેવી સ્મૃતિ કરી છે. તો ભગવાનના ભક્તોએ આવી સ્વામીએ કીધું એમ પ્રસંગોને યાદ કરી અને મહારાજને સંભાળવા. એટલે આપણી વૃત્તિ મહારાજની મૂર્તિમાં વધારે આમ સ્થિર થાય. કે કેડે કસુંબલ પટકો બાંધીને મહારાજે ઘણી વાર રાસ લીધો છે. ડાબે ખંભે કસુંબલ શેલું, તે તો નજરે મેં દીઠેલું. તેને કેડે બાંધે હરિતાણી, પીરસે લાડુ સંતને મહિમા જાણી. કે ડાબે ખંભે કસુંબલ શેલું, તે તો નજરે મેં દીઠેલું. મહારાજ આમ આડખેસ બાંધે ને, અહીંયા સ્વામીએ એ પણ સ્મૃતિ કરી છે કે મહારાજ પીરસવા પધારે ત્યારે મહારાજે આડખેસ બાંધ્યો હોય કે જે વસ્ત્ર ઓઢ્યું હોય એને આમ કેડે જમણે ખંભે આમ બાંધી કેડથી ફરતું વાળીને એ ખુંસ્યું હોય અને મહારાજ પીરસવા પધાર્યા હોય. આવી રીતે જુદા જુદા પટકાનું ઘણું વર્ણન આવ્યું છે. ક્યારેક હીરકોરું શ્વેત ધોતિયું પણ મહારાજે કેડે બાંધ્યું છે. મહારાજ ઘોડે અસવાર થયા હોય અને સ્વામીએ દર્શન કર્યા હોય એવું સ્વામીએ વર્ણન કર્યું છે. એટલે હવે જાજુ વર્ણન નથી કરતો. એટલા માટે કા ભક્તોને થશે કે સ્વામી આ 4-5 દિવસથી આ જ વર્ણન કરી રાખે છે. આમાં કાંઈ મહારાજની લીલા ચરિત્રો આવતા નથી. પણ વાલા ભક્તજનો, જો આપણને આમાં યાદ થઈ જાય ને આ મૂર્તિમાં અને મહારાજને આવી રીતે સંભાળવામાં, તો કરીને પણ કરવાનું આ જ છે. અને આવું હેત ભગવાનમાં કરવું, આવી રીતે મહારાજને સંભાળવા, મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. થોડા ભક્તોને પણ આવો ભાવ થશે અને મહારાજમાં હેત કરવામાં આ કથા ઉપયોગી આવશે તો મહારાજ અમારી ઉપર પણ રાજી થશે. અને આ વાસુદેવ ચરણદાસ સ્વામી તો રાજી થશે. એમનો આ ગ્રંથ છે. શ્રીજી મહારાજની આપણી ઉપર પ્રસન્નતા થશે. સ્વામીએ લખ્યું, એવા વસ્ત્ર અનંત અપાર, વાલે કેડે બાંધ્યા આ વાર. મહારાજ કેડે બાંધતા કે આવા તો અનંત અપાર વસ્ત્રો મહારાજે કેડે બાંધ્યા હતા. તેને સંભાળીને ધ્યાન કરવું, પંચ વિષય સુખ વિસરવું. બીજી તજે જે સર્વે આશ, તેનો થાય બ્રહ્મ મોલવાસ.
કે આવી રીતે મહારાજની મૂર્તિનું જે ધ્યાન કરશે, ધ્યાન કરવું અને પંચ વિષયને વિસરવા, આ જગતમાં અનેક પ્રકારના વસ્ત્ર આભૂષણો આ દુનિયામાં બધાય ધારે છે, પહેરે છે, એને ભૂલવા, વિષય સુખને વિસરવું અને ભગવાનનું આવી રીતે ધ્યાન કરવું, તો બીજી તજે જે સર્વે આશ, તેનો થાય બ્રહ્મ મોહલમાં વાસ. અને આ મહારાજની મૂર્તિમાં હેત થાય ને, એને પછી બીજી વાસનાઓ એ છૂટવા માંડે, ભગવાનમાં એવી પ્રીતિ થઈ જાય અને એનો બ્રહ્મ મોહલમાં વાસ થાય, કહેતા ભગવાનના ધામમાં એનો નિવાસ થાય, એવું એનું અંતર નિર્મળ થઈ જાય, એવી આ ભગવાનની સ્મૃતિ છે. અને મહારાજની એ સ્મૃતિ કરવામાં સ્વામીએ આપણને શીખવાડ્યું કે મહારાજના એક એક અંગ, મહારાજના ચિહ્ન, પછી મહારાજના તિલ, પછી મહારાજના વસ્ત્રો, એ પણ જુદી જુદી પ્રકારે વસ્ત્રો, માથે બાંધવાના મોળિયા, કેળે બાંધવાના ફટકા, ક્યારે કેમ મહારાજે બાંધ્યા હતા, એની આપણને સ્મૃતિ કરાવી જુદી જુદી લીલાઓ સાથે. અને હવે પછી મહારાજના આભૂષણો બધા આવશે, એ પણ ઘરેણાઓ મહારાજે ક્યારે કેવા ધારણ કર્યા હતા, તો એનાથી પણ આપણે મહારાજની મૂર્તિમાં આપણી વૃત્તિ વધારે આસક્તિ સાથે રહે અને મહારાજની સ્મૃતિ થાય. તો સ્વામીએ આપણી ઉપર બહુ કૃપા કરી અને આપણને આવું ધ્યાન શીખવાડ્યું છે. આવા મહારાજના એકાંતિક ભક્ત ગુમાનજી ભગત, એમને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એમનું નામ લખ્યું. અને આ નિમિત્તે આપણને આવા મહારાજના મોટા ભક્ત, એમના પ્રસંગો, એમનું જીવન સાંભળવા મળ્યું અને મનન કરવા મળ્યું. આપણને બહુ મોટો લાભ આ માધ્યમથી થયો છે. સહજાનંદ સ્વામી મહારાજની